એક તો સારું બોલવું ને, ઘણા એને તો બોલતા જ ન આવડતું. હા, એક જણો નિમાણો થઈને બેઠો તો એના મિત્રોએ આવીને કીધું, કેમ નિમાણો થઈને બેઠો ભાઈ? કે હું કરું, તમને કે લઈ ન જાવ, મારે કરવું હું? અરે કે તારી જીભ કવાડે કાપા જેવી તને લઈ ગયા જાવ એમ કે હવે ક્યાંય બોલું તમારા પેટનો. હવે ખરખરે જતા હતા અને એના બાપા ગુજરી ગયા હતા અને બધા ખરખરો કરતા હતા. હું બાપા બીમાર હતા, કાંઈ નહીં ભાઈ. વાડી આવ્યા, નવી પટ્ટીના સંફળ પહેરાતા, ફરતો આટો માર્યો, ઘોરનો નીણ પૂરો કર્યો. પણ નવી પટ્ટીના સંપલનો વાયમાં બરોબર કુવામાં, અમારી પાસે દેહી ભાષા હવે હાવ દેહાણી, કુવા નવી વાય કહીએ. ઈ કુવામાં બરોબર પાણી જોવા ગયા, નવી પટ્ટીના સંપલ ને ઈ પટ્ટી તૂટીને વાયમાં પડી ગયા. તાં ઓઈલો બોલ્યો, તો ઘાસ તો ગયો હે ને. તો એની તમે એક્શન કરીને કીધું, ઘાસ તો અહીંથી ગયો હે ને. એટલે અમુકને ન આવડે એમ. હા, એક ભાઈના ખરખરે ગયા હતા ને એમાં બરોબર એમ કહેવાય છે કે હવે એના બા ગુજરી ગયા હતા ને ઉપાડાના બાપા અહીંથી કીધું કે બાપા 5 વર્ષ બેઠા હોત તો સારું હતું. તઈ ઓલે કીધું કે આ તને અડીને બેઠા મારા બાપા. તને અડીને બેઠા મારા બાપા ને ઓલે ગદનો પીડીઓ ને આમ સટુ લઈને કતરાયો. કારણ કે એ તો મરી જવું તો કેમ ન ખબર. અનો મુંજાણો તઈ કોણ ગુજરી ગયો કે મારી માં. અરે હોય નહીં, અરે હોય હું નહીં, આ તારા ડોહા બધા ભેરા ત્યાં બેઠા હોય નહીં કે હમણાં તો બેઠા બેઠા પણ પધાર દેતા હતા ગલીએ. હવે દે તો કહી દે, હવે તો માઇન્ડ ફળના દીકરા, હવે તો માઇન્ડ ફળ. એટલે અમુકને સાહેબ બોલતા જ ન આવડે. હા, એને એમ કહેવાય છે મીટર જ ન હોય એમ. હું બોલું એક જણો આવીને મને કીધું, ભાઈ મને એક વાત સમજાતી નથી. મેં કીધું હું બહુ ઊંડાણ મારી માર્મિકતા છે, ધ્યાન આપજો શબ્દો ઉપર. મને મારી બેન ને 2 ભાઈઓ, મારે 1 ભાઈ કેમ? મારી બેન ને 2 ભાઈ, મારે 1 ભાઈ કેમ? હવે કેમ સમજાવવા સાહેબ?